નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ઇલેક્શન કમિશને રૂટીનમાં જે ઘણા વાહનો આપણે શહેરમાં જતા હોય તો આપણી ગાડીઓ પણ ચેક કરવામાં આવે છે ચૂંટણી સમયે કે અમુક નિર્ધારિત થી વધારે રકમ તો નથી ને આપણી પાસે કઈ ઘાતક હથિયારો તો નથી ને એ રીતે ઉદ્ધવ ઠાકરેનું હેલિકોપ્ટર અને એની બેગ ચેક કરી. એમાં તો ઉદ્ધવ ઠાકરે એટલા બધા છંછેડાઈ ગયા અને એમને એમ લાગ્યું કે એમને ટાર્ગેટ કરવામાં આવે છે. એમણે કહ્યું કે હિંમત હોય તો અમિત શાહ અને નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરો ચેક કરી જુઓ. આ સંદર્ભમાં ઇલેક્શન કમિશનરે કુદરતી રીતે જ ગઈકાલે અમિત શાહનું હેલિકોપ્ટર ચેક કર્યું અને એની બેગો પણ ચેક કરી અને કંઈ મળ્યું નથી. જેમ ઉદ્ધવ ઠાકરેની હેલિકોપ્ટરની બેગમાંથી કંઈ નહોતું મળ્યું, પણ એક રૂટીન ચેકિંગ હતું. તો આ બાબતે હવે ઉદ્ધવ ઠાકરે શું કહેવાનું રહેશે? ઉદ્ધવ ઠાકરેને કઈ કહેવાનું રહેતું જ નથી રહ્યું. ઉદ્ધવ ઠાકરેએ તો કહેવાનું હતું એ બધું કહી દીધું. બાળા સાહેબ ઠાકરે એમના પિતાશ્રીને આપણે હિન્દુ હૃદય સમ્રાટનું બિરુદ આપ્યું હતું સાહેબ. એમ કહેવાતું હતું કે હિન્દુ હૃદય સમ્રાટ દેશની અંદર એક જ હોય અને તે બાળા સાહેબ ઠાકરે છે. અને એટલે ભાજપનો કોઈ પણ મોટો નેતા એ સમયનો તમે જોઈ લો, નરેન્દ્ર મોદી સુધી, અટલ બિહારી વાજપેયી અને એલ કે અડવાણીથી માંડીને કોઈ પણ મુંબઈ જતું તો માતૃશ્રીમાં મળવા જતા. બાળા સાહેબ ઠાકરે ક્યારેય કોઈને મળવા નથી ગયા. માતૃશ્રીમાં મળવા, બાળા સાહેબને મળવા બધા ત્યાં આવતા. આજે સ્થિતિ એ છે કે ઉદ્ધવ ઠાકરે એક એલાયન્સ કરવા માટે દિલ્હીના આટાફેરા માર્યા કરતા હોય છે. આ તમે વાત કરી હેલિકોપ્ટરની. સાહેબ, એ રાજકારણીને એટલી સમજ પડવી જોઈએ, કોઈ પણ એક રાજકારણી હોય, પણ જ્યારે મતિભ્રષ્ટ થાય ને ત્યારે આવા બધા નિવેદનો આવે. એક સીધી સમજ પડવી જોઈએ કે ઇલેક્શન કમિશન પોતાનું કામ કરે છે. એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, એની સાથે ઇલેક્શન કમિશનને કંઈ લાગતું વળતું નથી. એવું કેમ કે એકવાર ચૂંટણી જાહેર થઈ ગઈ પછી આપણે સર્કિટ હાઉસ જેવા સીધા સાદા વસ્તુમાં સર્કિટ હાઉસની અંદર પણ કોઈ પણ પ્રધાન રહી શકતો નથી. હા, બરાબર. કેમ સરકારી કેમ એવું ગાડીઓનો થાય છે? ઉપયોગ કરી શકતા નથી, ઉપયોગ સરકારી નથી કરી શકતા. મશીનરીનો ઉપયોગ કરી નથી શકતા. યસ. કે એટલે બધા આચારસંહિતાનું સરખા છે પાલન, ઇલેક્શન કમિશન. એ અને આચારસંહિતાનું એટલે પાલન અમિત કરવાની શાહનું જવાબદારી ઉદ્ધવ ઠાકરેની પણ હતી. પણ ઉદ્ધવ ઠાકરે હજુ વીઆઈપી સિન્ડ્રોમમાંથી બહાર નથી આવતા. એમને એમ જ બહાર લાગે નથી છે કે આવતા એમને હજુ તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને એમને એ બધાથી પર છે. એવું એ માને છે હા, કે એવું માને છે. હવે તો એવું એ માને છે. હવે તો ઉદ્ધવ ઠાકરે માટે તો સ્થિતિ એ થઈ ગઈ મહારાષ્ટ્રની અંદર કે લોકો એમને લઘુમતીના નેતા ગણવા માંડ્યા છે. લોકો એમને લઘુમતીના નેતા ગણવા માંડ્યા છે. મારે કઈ અહીંયા કંઈક બીજું કંઈ કહેવું નથી કે જે ઉચ્ચારણ થાય છે એમના માટે તે હું બોલવા નથી, પણ એટલું કહેવા માંગુ છું કે બહુ સ્પષ્ટપણે ઉદ્ધવ ઠાકરે રઘવાયા બન્યા છે. એના માટે અને જો સીધો સાદો શબ્દ કહીએ તો રઘવાયા બન્યા છે. આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે માટે મહારાષ્ટ્રમાં હું જઈને આવ્યો ત્યારે પણ મેં મતદારોને મોઢે જે સાંભળ્યું કે ઓફ ધ રેકોર્ડ આપણે વાત કરી શકાય, ઓન કેમેરા સામે આપણે કરીએ એ યોગ્ય પણ ના નહીં લાગે. બોલી શકીએ. પણ હિમાંશુભાઈ, આપણે છે ને આ બાબતે મહારાષ્ટ્રનું ચૂંટણીને દિવસે પણ અને રિઝલ્ટ આવશે ત્યારે પણ ફરીથી આ મહારાષ્ટ્રની જે રાજકારણ જે રમાયું છે અને જે રીતની યુતિ મહાગઠબંધન થયા છે એને કારણે મતદારો પર શું પ્રભાવ પડ્યો છે એ રીતે તો પાછા આપણે ચર્ચા કરીશું. ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે, કહેવાયું હતું કે લાંચ કેસમાં કોઈ પોલીસમેન પકડાય તો એને તરત પાછો નોકરી લેવામાં નહીં આવતો હતો. ઘણા વર્ષો લાગી જતા હતા. હવે એવો નિર્ણય લીધો છે કે 1 વર્ષમાં જ ફરીથી પોલીસમેનને નોકરી લેવામાં આવશે. પછી નીચેની પાયરીના કોન્સ્ટેબલ હોય કે ઉપરી આઈપીએસ અધિકારી હોય કે ઇન્સ્પેક્ટર હોય. તો આ બાબતે તમને એવું નથી લાગતું કે આ થોડું વધારે પડતું કહેવાય? કારણ કે રાજકેસમાં ધારો કે કેસ ચાલતા 5-7 વર્ષ નીકળી જાય તો એ નિર્દોષ નથી છૂટ્યો છતાં પણ ફરીથી નોકરી આવે તે યોગ્ય કહેવાય ખરું? જો હું તો એક વસ્તુ માનું છું વિક્રમભાઈ, કે આજે આપણી ન્યાય સંહિતા, આપણી જે ન્યાય પ્રણાલી છે ને, અનલેસ પ્રોવન ગિલ્ટી યુ આર ઇનોસન્ટ. એ જે આપણે કહીએ છીએ ને કે જ્યાં સુધી તમે કસૂરવાર નહીં ઠરો ત્યાં સુધી તમે નિર્દોષ, એવું આપણે માનતા હોઈએ છીએ. અને એને અનુલક્ષીને ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હોય બરાબર છે કે કેસ ચાલતા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ ચાલી જાય અને 15 વર્ષમાં તો કદાચ કોઈ માણસની કેરિયર પણ ખતમ થઈ જાય. તો આવી સ્થિતિમાં આ વાત બરાબર છે, પણ શું એ યોગ્ય છે? હા, જો આ નિર્ણય લીધો તો સાથે ગુજરાત સરકારે એ પણ નિર્ણય લેવો જોઈએ કે કોઈ પણ પ્રકારનો પોલીસ અધિકારી
કોન્સ્ટેબલથી શરૂ કરીને ડીજી લેવલ સુધીનો, ડીજીઆઈ લેવલ સુધીનો જો આવી રીતે પકડાય તો તેનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલીને 1 વર્ષની અંદર પૂરો થવો જોઈએ. ક્યાં એ કસૂરવાર ઠરવો જોઈએ, ક્યાં એ નિર્દોષ ઠરવો જોઈએ. જો સજા થતી હોય એને તો પાછા લેવાનો સવાલ જ નથી આવતો કે અને કસૂરવાર અને એમાં પોલીસ એમાં શું અધિકારી. એમાં શું એને એક બીજું પણ એક મને વિચાર આવે છે કે એને માટે પોલીસના સામેના કેસો માટે સ્પેશિયલ ટ્રિબ્યુનલને રાખવી જોઈએ કે સામાન્ય કોર્ટમાં કેસ ચાલે એમાં એટલો બધો ભરાવો હોય છે કે એની પ્રાયોરિટી ના યસ, આપી શકે, તો એને માટે એક ટ્રિબ્યુનલની રચના થવી જોઈએ કે પોલીસ એટલે સામેના જે આર્મીની કેસ જેમ હશે એ સિમ્પલ. ત્યાં જ ચાલે. સાહેબ સાહેબ સુરક્ષા દળોમાં વાત કરીએ આપણે, આર્મીની ટ્રિબ્યુનલ ચાલતી જ હોય છે, કોર્ટ માર્શલ થઈ જ જાય છે. જો નિર્દોષ હોય તો ઇઝ ટેકન અ બેક, પાછો લેવામાં આવી જ રહ્યો છે. હવે એ જ વસ્તુ પોલીસમાં પણ થઈ શકે. એટલે 1 વર્ષમાં પાછો લેવો હોય તો લઈ શકાય, પણ આની શરત એ છે કે 1 વર્ષની અંદર હી શુડ બી બાઇજ્જત બરી થવો જોઈએ. જો બાઇજ્જત બરી હા થાય એ અને એકવાર ના થાય કે આ વસ્તુ છે ને બધી પેરેલલ ચાલવી જોઈએ, કે જ્યુડિશિયલ રિફોર્મ પણ એટલા જ જરૂરી છે જેટલું આપણને લાગે છે કે કોઈને અનલેસ પ્રોવન ગિલ્ટી વાળી વાત આપણે કરીએ છીએ કે તમે કસૂરવાર ના ઠરો ત્યાં સુધી નિર્દોષ છો અને એના 15 વર્ષ બગડી જાય જો કેસ ચાલુ હોય એમાં સસ્પેન્શનની અંદર, તો પછી આ વાતને તમારે સ્પીડઅપ કરવી પડશે. જી એટલે આપણા દેશની અંદર બહુ મોટા મોટા રિફોર્મ્સની જરૂર છે, સાથે સાથે ન્યાયિક રિફોર્મ્સની પણ બહુ મોટી જરૂરત છે. એમ તો આપણે એટલે હું એવું પોલીસ માનું છું કે આ પોલીસ બધી રિફોર્મ્સ તો ઘણા સમયથી આ ચર્ચાઈ રહ્યું છે અને યસ, પોલીસનું સંખ્યાબળ પણ ઘણું ઓછું છે. એ બાબતે આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. મુંબઈ હાઈકોર્ટે કે પત્ની સગીર હોય તો પણ એની સંમતિથી થયેલો શારીરિક સંબંધ દુષ્કર્મ જ ગણાશે. એટલે પત્ની ભલે છે તમારી. હવે આ નિર્ણયનો આપણે નુક્તેચીની કરીએ તો એવું કહી શકાય કે ભારત જેવા દેશમાં આપણે કોઈ પણ મુસ્લિમ હિન્દુ ઘણી બધી આપણે ગ્રામ્ય વિસ્તારોમાં જનરલી છોકરી 16-17 વર્ષની થાય ઇન્ટિરિયર પાર્ટમાં તો લગ્ન કરી નાખતા હોય છે. છોકરો 18-19 ત્યારે લગ્ન કરી નાખતા હોય છે અને એકબીજાની પેર ફેમિલીની સંમતિથી થતા હોય છે. એટલે કોઈ કાયદેસર પણ એમની સામે કોઈ કંઈ થઈ નથી શકતું જ્યાં સુધી કોઈ ફરિયાદ ન કરે, તો જ્યાં સુધી પોલીસને એવો એવિડન્સ નહીં મળે ત્યાં સુધી કોઈ જનરલી કાર્યવાહી થતી નથી. એટલે આ એક ઘણીવાર જે હમણાં 21 વર્ષ અને 21 વર્ષની 20 વર્ષનું જે સમય મર્યાદા નક્કી થઈ છે લગ્ન માટેની, તો એના કરતા આખું આ વિપરીત જઈ રહ્યું છે. પણ આ એક પ્રકારનું જે દરેક દેશમાં આ પ્રકારના કાયદા હોય છે ના નહીં, પણ આ એક નવી વાત આવી છે. હાઈકોર્ટનો ચુકાદો હજુ સુપ્રીમ કોર્ટ ફેરવશે કદાચ કે નહીં ફેરવે આપણને ખબર નથી, પણ એની સંમતિથી થયેલું શારીરિક સંબંધ પણ જો એની ઉંમર વય મર્યાદા એની 16 વર્ષ અને 18 વર્ષથી ઉપર નહીં હોય તો એ દુષ્કૃત્ય ગણાશે. તો આમાં ભવિષ્યમાં આ કાયદાનો દુરુપયોગ થાય એમ નથી લાગતું? દુરુપયોગ થશે જ. અને એના માટે હું તો માનું છું વિક્રમભાઈ કે આ છે ને, આ જે ચુકાદો છે, આપણે કોર્ટના ચુકાદા સામે કંઈ નહીં કહીએ, પણ આ પ્રકારની વસ્તુ જ્યારે થાય ને ત્યારે આપણને એક સંદેહ ઊભો થાય. સમાજ જીવનને આપણે ખૂબ નજીકથી જોતા હોઈએ છીએ પત્રકાર તરીકે, અને એટલે મારા મનમાં તો એ સંદેહ આવે છે કે ક્યાંક આ લેફ્ટ લિબરલ કબાલ આપણી ન્યાયિક પ્રણાલીમાં પણ નથી ઘૂસી. છે 100% બહુ છે. મોટી પાયું. અને એ જ મોટા વસ્તુ, પાયે ઘૂસણખોરી. એ જ વસ્તુ આપણને નડે છે સાહેબ. આજે આજે ચુકાદો આવ્યો છે, આ ચુકાદાનો મતલબ શું થયો? આ ચુકાદાનો મતલબ એ થયો કે તમે માત્ર ને માત્ર કાયદાકીય રીતે જ્યાં સુધી અમુક ઉંમરના ન થાવ ત્યાં સુધી પરણી શકો નહીં, જાતીય સંબંધ કરી શકો નહીં લીગલી. ઇલીગલી કેટલું થતું હશે નો બડી નોઝ. આ એના જેવી વાત છે કે દારૂબંધી વાળા રાજ્યમાં સૌથી વધુ દારૂ પીવાતો. એટલે આ છે ને, આ બગડતા કલ્ચરની નિશાની છે, મને તો એ દેખાય છે. અને તમે જે કહું ને, તમે મારો તો સીધો સીધો પોઈન્ટ એક એ છે સાહેબ, આ જો એમ કહેતા હોય ન્યાયિક પ્રણાલી જો એમ કહેતી હોય કે 1.4 કરોડ અરે 1.4 1.4 બિલિયનની આપણી વસ્તી થઈ ગઈ, હવે આપણા દેશમાં વધારે લોકોની જગ્યા નથી. યસ, વસ્તી વધારો એક સમસ્યા છે, એવી જ રીતે વસ્તી વધારો એક ઓપોર્ચ્યુનિટી પણ છે. દેશ બે તરફી તલવાર છે. પણ જ્યારે સમસ્યા છે ત્યારે સમસ્યાનું સમાધાન આ રીતે ન કરી શકાય.
આ રીતે ન કરી શકાય કે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રીમ ઉપર જઈને તમે પ્રશ્નનો નિકાલ કરવાનો પ્રયત્ન કરો ત્યારે બીજી તરફની વસ્તુ આમાં ઘર પેસી જતી હોય છે. સાહેબ, લોકો ઉંમર છુપાવતા થઈ જશે, ખોટી ઉંમર લખાવશે, હજુ પણ લખાવે જ છે બહુ બધા. અરે હિમાંશુભાઈ, એના ઉપરાંત તો ખોટા કેસ થવાના શરૂ થઈ જશે કે પતિ સાથે બીજે કોઈ બાબતમાં ડિફરન્સ થયા ત્યારે જો એની ઉંમર 18 વર્ષ કે 1 મહિનો પણ ઓછી હશે તો એ બતાવશે કે જો હું તો આટલી જ વર્ષની હતી અને મારા લગ્ન થયા પછી પણ મારા પતિએ મારા પર જે શારીરિક સંબંધ બાંધ્યો એટલે એની સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરો. હા, આપણા કલ્ચર, સાહેબ, હવે 20 સેકન્ડમાં કહી દઉં, આ આપણા કલ્ચર સામે થઈ રહેલો એક એટેક છે અને હું એવી રીતે માનું છું. એનું કારણ એ છે કે દર્શક મિત્રો બરાબર સાંભળજો, યુએસએ ની અંદર 43% ડિવોર્સ રેટ છે, પોર્ચુગલમાં 83% ડિવોર્સ રેટ છે, પણ ભારતનું સનાતન કલ્ચરની અંદર ડિવોર્સ રેટ ની સંખ્યા 0.1% છે. આપણી સિસ્ટમ, આપણી સંસ્કૃતિ આપણને મજબૂત બનાવે છે અને એટલે એની ઉપર એના પાયામાં આ પ્રકારના પ્રહાર થાય છે. હિમાંશુભાઈ, બીજા એક સમાચાર અમેરિકાથી એવા આવ્યા છે કે ચૂંટણી પછી જે સોશિયલ મીડિયા એક્ટ છે, એટલે એક જમાનામાં ટ્વિટર કહેવાતું હતું એને, ત્યાર પછી એલન મસ્કે લઈને એને એક્સ નામ આપ્યું. એ ત્યાંના, આમાં એવું નથી કીધું ડાબેરીઓ, પણ આપણી ઇન્ટરપ્રિટેશન હું ને તમે જો કરીએ તો એમ જ માનીએ કે જેમને આ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી પેટમાં દુખ્યું છે એવા ડાબેરીઓ અને કટ્ટર એન્ટી રાઇટિસ્ટો એ અમેરિકનોએ આ એક્સ પ્લેટફોર્મ છોડીને કોઈ નવા પ્લેટફોર્મ સાથે જોડાયા છે. કારણ કે એમને ઇલન મસ્ક સામે વાંધો પડ્યો છે કે એને કેમ ટ્રમ્પને સપોર્ટ કર્યો, એટલે એનું સોશિયલ મીડિયા હવે અમે તટસ્થ નથી ગણવાના. પણ એ બાકીના બધા સોશિયલ મીડિયા પર આટલા વર્ષો સુધી બધી ગોરખ ધંધા ચાલી એમણે ચલાવી દીધા. જી હિમાંશુભાઈ. આમાં એવું છે વિક્રમભાઈ, હાથ્યા કરે ત્યાં પણ પાછા હાથે કરે અહીંયા વાળી વાર્તા છે. અત્યાર સુધી આ બધા લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો તત્વો એવા મોટા મોટા એક્ટરો, ડાન્સરો, કલાકારો, સિંગરો માત્ર ટ્વિટર અને એક્સનો ઉપયોગ કરીને પોતાની વાત કરતા હતા. પણ ઇલોન મસ્કે પોતાની આખી કારકિર્દીની કમાઈ દાવ પર લગાવીને ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કર્યો અને એ જીતી ગયા. હવે સ્થિતિ એ આવી ગઈ કે ઇલોન મસ્ક ને ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રેટ મેન કહે છે. હી કોલ્સ હિમ અ ગ્રેટ મેન. એની વિક્ટરી સ્પીચમાં એમણે કહ્યું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્કની સાથે એક ભારતીય મૂળના બીજા નાગરિક છે, વિવેક રામાસ્વામી, એ બેને ત્યાં એક નવું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી. એટલે એ વિભાગ બનાવ્યો છે કે જે સરકારી તંત્રની કાર્યક્ષમતા નક્કી કરશે કે અત્યારે તમારા બ્યુરોક્રેટ્સ કેટલું કામ કરે છે, કેટલા બ્યુરોક્રેટ્સ ક્યાં જરૂરી છે, કેટલા બિનજરૂરી છે, તે બધાને ઝાટકી મૂકવામાં આવશે. હવે જ્યારથી આ વસ્તુની જાહેરાત થઈ છે ને ત્યારથી એક જેને આપણે કહીએ ને કે મેલ્ટડાઉન, બહુ મોટું મેલ્ટડાઉન યુએસએમાં થઈ રહ્યું છે. અને તેમાં પહેલા ચરણમાં એવું બન્યું કે અમારા લગભગ 10 લાખ જે ડાબેરીઓ હતા, લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો, કે જે ડેમોક્રેટિક સરકારને સમર્થન કરતા હતા, તેમણે બધાએ એક્સ છોડી દીધું. પણ એક્સ છોડી દેવાથી કંઈ ફરક પડવાનો નથી, કેમ કે જેટલું તે લોકોએ છોડ્યું એનાથી વધારે રાઇટિસ્ટ લોકોએ એક્સમાં મેમ્બરશિપ લીધી છે. અને ઇલોન મસ્ક નો ઇઝ અ બિઝનેસમેન. એણે ટ્વિટરને પ્રોફિટેબલ એક્સ બન્યા પછી બનાવ્યું. એ કેટલાને ખબર છે? ફિનાન્શિયલી ટ્વિટર વોઝ નોટ ડુઈંગ વેલ. એને એક્સ બન્યા પછી જ પ્રોફિટેબલ બનાવવામાં આવ્યું છે. હવે આવી સ્થિતિમાં બીજી એક વાત એનાથી આગળ જઈને કહી દઉં, સાહેબ, અમેરિકાના મોટા મોટા સ્ટાર્સ, પછી એ જેનિફર લોપેઝ હોય, સ્કાર્લેટ જોન્સન હોય, તમારી પેલી શકીરા હોય, મેડોના હોય, એ બધા યુએસ છોડીને ભાગવાનો વિચાર કરી રહ્યા છે કે 4 વર્ષ. હિમાંશુભાઈ, એમણે એવી ધમકી આપી છે કે અમે જો ટ્રમ્પ ચૂંટાશે તો અમે જેમ આપણા દેશમાં કેટલાક નસરુદ્દીન શાહ જેવા કહેતા હતા કે નરેન્દ્ર મોદી જો ફરીથી સત્તા પર આવશે તો અમે દેશ છોડી દઈશું. એટલે એક જણે તો મજાક પણ કરી છે, એક મારા મિત્ર લેખકે,
કે ભાઈ આ અમેરિકા વાળા જે દેશ છોડવાના માંગતા હતા, કારણ કે ટ્રમ્પ આવ્યો, એ અહીંયા આવી નસરુદ્દીન શાહને ઘરે આવી જાય અને નસરુદ્દીન શાહ અહીંયાથી અમેરિકાના જે પેલા સ્ટાર્સ છે એના ઘરે રહે, બંને એક્સચેન્જ કરી દે, એક મજાક પણ કરી સાહેબ દે. આ બધા તો પ્લાન આવી ગયા છે કે કોઈક સ્પેનમાં જઈને રહેવા માંગે છે, કોઈ ઇટલીમાં ચાલી જવા કોઈ માંગે છે. જવાનું નથી, આ કોઈ એટલે જ જવાનું ને. નથી. આ બધું નાટક છે. જેમ અને આપણે સાહેબ ત્યાં આ ભાગી છે, નહીં, કેમ કે આપણે એ ત્યાં લોકોથી અત્યારે જાહેરમાં બહાર નથી આવતું. નહીં, આપણે યુએસ ત્યાં ની આપણે અંદર આવી આપણે નથી. ત્યાં આપણે ત્યાં નસરુદ્દીન શાહ હજુ વર્ષો થઈ ગયા અહીંયા જ રહે છે. અને જે લેખકો, કેરાલિયન લેખકો કહેતા હતા કે મોદી સત્તામાં આવશે તો અમે દેશ છોડી દઈશું, એ પણ અહીંયા જ છે હજુ. એટલે બિહારમાં એક હાઈકોર્ટ, પટણા હાઈકોર્ટનો એક ચુકાદો છે કે દારૂબંધી છે બિહારમાં પણ આપણા ગુજરાતની જેમ. અને એક કોઈ કેસ સંદર્ભે જજે એક સરસ કોમેન્ટ કરી છે કે બિહારમાં દારૂબંધી અધિકારીઓ માટે કમાણીનું સાધન છે, ગરીબો માટે મુશ્કેલી છે. અને દારૂબંધીનો ભંગ દૈનિક જે રોજકામ કરે છે કામદારો છે, એની સજા મજૂરોને જ થાય છે મોટે ભાગે. અને કરોડો રૂપિયાનું પ્રોફિટ જે અધિકારીઓ છે એ 2 નંબરના દારૂમાંથી કમાય છે. ગુજરાત જેવી સેમ હાલત છે આ પણ. અને આ બહુ સાચી વાત જજે કરી છે કે બિચારા જે દિવસ અંતે થાકીને કોઈક આપણે ત્યાં પણ ઘણા જે બહુ શ્રમિકો છે, જે અમુક નવટાક મહેનતનું કામ કરે છે, એમણે બીડી પીવા જોઈએ થોડી, કે તમાકુ ખાવા જોઈએ, કે સિગરેટ દારૂનો થોડો નશો કરવા જોઈએ. બિચારો રાત્રે અંતે એની પાસે કોઈ મનોરંજનનું બીજું સાધન નથી, થાક ઉતારવાની કે બીજું જગ્યા નથી, ફૂટપાથ પર એટલે કે ઝૂંપડામાં સૂતો હોય છે. તો આ બાબતે, દારૂબંધી બાબતે આપણે બિહારની અને ગુજરાતની સરખી જ હાલત છે. હેમાંશુભાઈ. એકદમ સરખી હાલત છે. વિક્રમભાઈ, આપણે દર્શકોને એક આંકડો આપું. એક જમાનો હતો, એવું કહેવાતું હતું કે ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેશું, એવી એક માંગણી કરવામાં આવી હતી એક ગ્રુપ દ્વારા. અને પછી આંકડો આવ્યો કે એ તો ક્યારેય થશે નહીં. કેમ? તો કે આબકારી જકાત, જો દારૂબંધી ઉઠી જાય તો રાજ્ય સરકારને આબકારી જકાતમાં લગભગ 2500-2700 કરોડનો ફાયદો થાય. આજથી 5-7 વર્ષ પહેલાની વાત કરું છું. પણ 2 નંબરની દારૂબંધીમાં જે 2 નંબરનો દારૂ વેચાતો હોય છે, એમાં પોલીસ કર્મીઓ 3000 કરોડ કમાય છે. પછી દારૂબંધી કઈ રીતે આવશે? એટલે આ જજે જે ત્યાં આગળ બિહારમાં, પટનામાં જે કોમેન્ટ કરી છે ને, તે બધા દારૂબંધી વાળા સ્ટેટ્સને લાગુ પડે છે. હું તો ખુલ્લે આમ કહીશ કે દારૂબંધી જે રાજ્યમાં છે તે રાજ્યની કાયદો અને પ્રશાસન સંભાળતી એજન્સી ભારોભાર કમાય છે. એ રાજ્યની આબકારી જકાત જાય છે અને સાથે સાથે ગેરફાયદો ગરીબોને થાય છે. કેમ કે એક તો તમે દારૂબંધી નહીં હોય અને તમને એક ક્વાર્ટર બોટલ 26 રૂપિયાની મળતી હોય કે 30 રૂપિયાની મળતી હોય, એના તમારે 60 કે 80 રૂપિયામાં બ્લેકમાં લેવી પડે છે. બીજું, એ 60 કે 80 રૂપિયામાં નથી લઈ શકતો, એટલે એ બિચારો લવટાકની પોટલી લે છે 20 રૂપિયાની. અને અને લઠ્ઠાકાંડ થાય છે. લઠ્ઠાકાંડ સર્જાવાનું મુખ્ય કારણ જ આ. એટલે આવી સ્થિતિની અંદર આ વખતે આજે હાઈકોર્ટના જજીસ, જો તમે જોજો સાહેબ, દેશની અંદર આ હાઈકોર્ટના જજીસ જે હોય છે ને, કોઈ પણ હાઈકોર્ટ હોય, કોલકાતા હાઈકોર્ટ હોય, પટના હાઈકોર્ટ હોય, અલ્હાબાદ હાઈકોર્ટ હોય, અમદાવાદ હાઈકોર્ટ હોય, હાઈકોર્ટમાંથી જે નિર્ણયો આવતા હોય છે ને, તે સાચા અર્થમાં મોટે ભાગે પ્રજાલક્ષી નિર્ણયો છે. આ ખાલી સુપ્રીમ કોર્ટની અંદર લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો, ફરી પાછું એ જ કહીશ, લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો, કેમ કે આ જે પ્રેક્ટિકલ છે ને, આ જે કથન છે ને દારૂબંધી માટે, તે એકદમ પ્રેક્ટિકલ કથન છે. સાહેબ, તમે મને કોને દર્શકોને સીધી વાત પૂછી, આપણા સુરતના ઘણા દર્શકો છે. સાહેબ, ગોલવાડમાં કેટલો દારૂ વેચાય છે આજની તારીખમાં? રોજનો અને મહિનાનો કેટલા હજાર કરોડનો દારૂ ગોલવાડમાંથી વેચાય છે. ફક્ત આની ગોલવાડ સામે માટે નહીં, આખા એટલે આખા એટલે આખા આ એક ગુજરાતમાં. એક્ઝામ્પલ આપણે આપ્યું. ગોલવાડને આ એક ખાલી એક્ઝામ્પલ આપ્યું. ટાર્ગેટ કરવાની જરૂર નથી, આખા સુરત, આખા ગુજરાતમાં વેચાય છે. નહીં, આ એક એક્ઝામ્પલ આપ્યું, મેં તો સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે સુરતની અંદર, ચાલો સુરતની વાત કરી, સુરતમાં કેટલો દારૂ વેચાય છે? શું દારૂબંધી ઉઠી જાય અને દારૂની 50-70 દુકાન હોય શહેરમાં, તો કેટલો વેચાય? હું શરત મારીને કહી શકું અત્યારે જેટલો વેચાય. આપણે આજે બિહાર હાઈકોર્ટના જે પટના હાઈકોર્ટના જજે જે ચુકાદો આપ્યો છે
એ ખરેખર બહુ આવકારી અરે ચુકાદો કરતા પણ જે કોમેન્ટ કરી છે ને એ ખરેખર Comment બહુ કરી છે સરસ તમે. કોમેન્ટ છે અને આવકાર આપવા જેવી છે. થેન્ક યુ હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા, વિવિધ વિષયો પર આટલું સરસ ચર્ચા કરી અને એ રીતે આપણે ભવિષ્યમાં પણ પાછા મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.